શિવ ભક્તિની શક્તિ અને 12 જ્યોતિર્લિંગનો મહિમા ખૂબ જ પ્રાચીન સમયની વાત છે. એક હરિયાળા અને પવિત્ર વાતાવરણથી ઘેરાયેલા સુંદર ગામમાં સોમનાથ નામનો એક અત્યંત દયાળુ, નમ્ર અને પરમ શિવ ભક્ત રહેતો હતો, જેનું આખું જીવન માત્ર અને માત્ર ભગવાન ભોળાનાથની આરાધના, ચિંતન અને સેવામાં જ વીત્યું હતું. તે દરરોજ સવારે સૂર્યોદય પહેલાં બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને ગામની નજીક આવેલા એક પૌરાણિક શિવ મંદિરે પહોંચી જતો. ગંગાજળની શિવલિંગ પર જળાભિષેક કરતો, સુગંધી ચંદન અને બીલીપત્ર અર્પણ કરતો અને હૃદયના સાચા ભક્તિભાવથી પવિત્ર અને પ્રકૃતિઓ જેમ કે જય રામેશ્વર, જય નાગેશ્વર, વેઘનાથ કે હરે તથા મલ્લિકાર્જુન, સોમનાથ, જય મહાકાલ, ઓકાર હરે નો મધુર અને મુદ્રિત કરીને દે તેવા અવાજે પાઠ કરતો હતો. ભક્તિના આ અખંડ અને દિવ્ય પ્રવાહમાં ડૂબેલા સોમનાથના મનની એક જ અંતિમ અને પરમ ઈચ્છા હતી કે તે પોતાના આ મનુષ્ય જીવનકાળ દરમિયાન ભારતના વિવિધ ખૂણે આવેલા ભગવાન શિવના તમામ પાવન 12 જ્યોતિર્લિંગનો પ્રત્યક્ષ દર્શન કરીને ધન્ય થઈ શકે, પરંતુ તેની અત્યંત ગરીબ આર્થિક પરિસ્થિતિ અને મુસાફરીના સાધનોનો અભાવ અને ધીમે ધીમે વધતું જતી મોટી ઉંમરના કારણે તેનું આ સપનું ક્યારેય પૂરું ન થઈ શકે તેવું તદ્દન અશક્ય લાગતું હતું. તેના છતાં તેણે ક્યારેય પણ જીવનમાં નિરાશ થઈને પોતાની આસ્થાને ડગવા ન દીધી અને ત્રંબકેશ્વર જય, ધુક્ષેશ્વર, ભીમેશ્વર, જગતારહરે નો પવિત્ર જાપ રાત દિવસ શ્વાસોશ્વાસ ચાલુ રાખીને સૃષ્ટિના પાલનહાર અને દેવોના દેવ મહાદેવ પર પોતાનો સંપૂર્ણ ભરોસો અકબંધ રાખ્યો, કારણ કે તેનો પાકો વિશ્વાસ હતો કે ભોળાનાથ પોતાના સાચા ભક્તોની પુકાર ક્યારેય અનસુની નથી કરતા. સમય પસાર થતો ગયો અને એક દિવસ અચાનક આખા વિસ્તારમાં કાળો ડિબાંગ વાદળો ઘેરાયેલા અને જોતજોતામાં એવો મુશળધાર વરસાદ શરૂ થયો કે જે દિવસ સુધી રોકાવાનું નામ નહોતો લેતો, જેના કારણે આખા ગામમાં પૂર જેવી ભયાનક અને વિકટ સ્થિતિ સર્જાઈ ગઈ. ચારે બાજુ પાણી ફરી વળ્યા અને ગામના લોકો પોતાના માલ સામાન અને જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળો તરફ આમ તેમ ભયભીત થઈને દોડવા લાગ્યા. આવી વિકટ, ડરામણી અને આપત્તિજનક પરિસ્થિતિમાં પણ સોમનાથ સહેજ પણ ગભરાયા કે વિચલિત થયા વગર મંદિરમાં જ અડગ રહ્યો અને પૂરના સતત વધતા જતા પાણીની વચ્ચે પણ શિવલિંગની સામે બેસીને ઊંડા ભક્તિભાવ સાથે કાશીપતિ શ્રી વિશ્વનાથ જય, મંગલમય અંધકાર હરે અને નીલકંઠ જય, ભૂતનાથ અવિકાર હરે
ની સ્તુતિ ખૂબ જ ઊંચા અને રૂઢ અવાજે કરવા લાગ્યો, જેથી વાતાવરણમાં એક સંસ્કારાત્મક ઊર્જા ફેલાઈ ગઈ. સોમનાથની આવી અદ્ભુત અડગતા અને મૃત્યુના ભયથી પર એવી વીરતા અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોઈને આસપાસના ગભરાયેલા ગામજનો પણ ધીમે ધીમે મંદિરમાં એકઠા થવા લાગ્યા અને સોમનાથની ભક્તિની પ્રેરિત થઈને બધાએ એક સાથે મળીને હરિહરના નાર લગાવી ભગવાન શિવની આરાધના શરૂ કરી દીધી. ત્યારે જ એક પરમ આશ્ચર્યજનક ચમત્કાર થયો. અચાનક જ આકાશમાંથી કાળા વાદળો વિખેરાઈ ગયા, સૂર્યોદયના દર્શન થયા, મુશળધાર વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો અને પૂરના પાણી પણ જાદુઈ રીતે પળવારમાં ઓસરવા લાગ્યા. જાણે ખુદ ત્રીજું નેત્રધારી મહાદેવે સંકટમોચન બનીને પોતાના ભક્તોની રક્ષા માટે પ્રકૃતિને શાંત કરી દીધી હોય. આ દિવ્ય અને અલૌકિક અનુભવ જોઈને આખા ગામના લોકોની આંખો ખુલી ગઈ અને સોમનાથ પ્રત્યે આદર વધ્યો. પરિણામે સૌ ગામના જનોએ ભેગા મળીને સોમનાથની વર્ષો જૂની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે પવિત્ર 12 જ્યોતિર્લિંગની યાત્રાનો તમામ ખર્ચો પોતાની ખુશીથી એકઠો કરીને ઉપાડી લીધો. ગામલોકોના સહકારથી પોતાની લાંબી, કપરી અને પવિત્ર યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને જ્યારે સોમનાથ મહાદેવના 12 દિવ્ય સ્વરૂપોના આશીર્વાદ અને પ્રસાદ લઈને ગામમાં પાછો ફર્યો, ત્યારે તેની આંખોમાં કુતૂહલના હર્ષના આંસુ હતા અને તેના સમગ્ર ચહેરા પર એક અનોખી દિવ્ય શાંતિ અને તેજ ચમકતું હતું. તેણે ગામના તમામ નાના-મોટા, આબાલ-વૃદ્ધ સૌ લોકોને મંદિરના પવિત્ર ચોકમાં એકઠા કર્યા અને અત્યંત ભાવવિભોર થઈને પાર્વતી પતિ હર હર શંભો, પાહી પાહી દાતાર હરે ના ગંગ ન ભેદી જય ઘોષ સાથે ભગવાનનો અને તમામ ગામજનોનો કોટી કોટી આભાર માન્યો. તેણે સૌ લોકોને હૃદયપૂર્વક સમજાવ્યું કે આ સંસારમાં સાચી, નિસ્વાર્થ અને અડગ ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી અને જ્યારે આપણે આપણું સર્વસ્વ અને અહંકાર છોડીને સંપૂર્ણ સમર્પણ સાથે ઈશ્વરના શરણમાં જઈએ છીએ, ત્યારે એ આપણી દરેક મનોકામના અને અશક્ય લાગતા કાર્યોને પણ સહજતાથી શક્ય બનાવી દે છે. આ પ્રેરણાદાયી અને ભક્તિસંપન્ન વાર્તા આપણને એ જ મહાન સંદેશ આપે છે કે જીવનના ગમે તેવા મુશ્કેલ સમયમાં, ઘોર સંકટમાં કે નિરાશાના અંધકારમાં પણ જો આપણી આસ્થા, ધીરજ અને ઈશ્વર પરનો વિશ્વાસ અતૂટ રહે તો પરમાત્મા સ્વયં આપણો હાથ પકડીને આપણને દરેક ભવસાગર અને મુશ્કેલીઓમાંથી પાર ઉતારે છે અને આપણા સમગ્ર જીવનને સુખ, સમૃદ્ધિ,
શાંતિ અને મંગળમય આનંદથી સભર કરી દે છે.